તમે લોકોએ આજના સમાચાર સાંભળ્યા કે નથી સાંભળ્યા? અને જો નથી સાંભળ્યા અને આખા દિવસમાં કઈ કઈ ઘટનાઓ બની છે એ બધા વિશે તમારે ટૂંકમાં જાણવું છે ને, તો એ માટે તમે બીજું કંઈ કરવાનું કામ નથી. આ એક વિડીયો આખો જોઈ લેશે ને તો આખા દિવસમાં જેટલી પણ ઘટના બની છે બધી જ તમને ટૂંકમાં ખબર પડી જશે. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ ચૂંટણી માટેની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યના ચૂંટણી કમિશનર દ્વારા કહેવાઈ રહ્યું છે કે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને તેનું પરિણામ છે એ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત, 66 નગરપાલિકા, આ સિવાય ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. 21 જાન્યુઆરી એટલે કે આજે જાહેરાત કરવામાં આવી છે. 27 જાન્યુઆરીએ જાહેરનામું બહાર પડશે. ચૂંટણીને લઈને ઉમેદવારી 1 ફેબ્રુઆરીથી ભરવામાં આવશે અને ઉમેદવારો 4 ફેબ્રુઆરી સુધી તેનો પત્ર જે છે એ પાછો ખેંચી શકે છે. આ સાથે જે આવનારી ચૂંટણી છે તેમાં 27% ઓબીસી અનામત બેઠકો પણ હશે. અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે અને મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. હવે ભક્તો તો પહોંચી જ રહ્યા છે, પરંતુ જો રાજકીય પક્ષની વાત કરીએ તો રાજકીય પક્ષો પણ ત્યાં પહોંચી રહ્યા છે. આજે જ રાજનાથસિંહ એટલે કે આપણે જે ડિફેન્સ મિનિસ્ટર છે ને એ ત્યાં પહોંચ્યા હતા. પરંતુ આની સાથે સાથે મહત્વનું છે કે 3 ફેબ્રુઆરીએ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચશે અને સ્નાન પણ કરશે. મહત્વનું છે કે જ્યાં ગુજરાતનું પેવેલિયન છે ત્યાં પણ એની ખાસ મુલાકાત લેશે અને શું વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એની પણ ખાસ મુલાકાત લેવાના છે. થોડા દિવસો પહેલા એક લગ્ન ચર્ચામાં હતા, એ હતા અંબાણીના લગ્ન. હવે એક બીજા લગ્ન ચર્ચામાં આવવા જઈ રહ્યા છે, એ છે અદાણીના લગ્ન. એટલે કે ગૌતમ અદાણીના દીકરાના લગ્ન ટૂંક જ સમયમાં થવા જઈ રહ્યા છે. એવામાં આજે ગૌતમ અદાણી પ્રયાગરાજ પહોંચ્યા હતા અને મહાકુંભમાં જે ત્રિવેણી સંગમ છે ત્યાં ડૂબકી પણ લગાવી હતી. આ સાથે જ તેને મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે તેના દીકરાના લગ્ન આવનાર 7 ફેબ્રુઆરીના રોજ યોજાશે. એવું પણ કહ્યું હતું કે તેમના જે લગ્ન છે સાદગીપૂર્ણ અને સામાન્ય રીતે પરંપરાગત રીતે થશે. બીજી તરફ એવું પણ કહેવાય રહ્યું છે કે ગ્લોબલ પોપસ્ટાર ટેલર સ્વિફ્ટ જે છે એ અદાણીના પ્રી વેડિંગમાં પરફોર્મ કરવા ઇન્ડિયા આવશે અને એવું પણ કહેવાય રહ્યું છે કે આ ઇન્ડિયાની તેની પહેલી ટૂર હશે. થોડાક દિવસ પહેલા બનાસકાંઠાનું વિભાજન કરવામાં આવ્યું અને 2 જિલ્લા બનાવવામાં આવ્યા. એક બનાસકાંઠા અને બીજું બન્યું થરાદ વાવ. પરંતુ જ્યારે થરાદ વાવ બન્યું ને ત્યારે એમાં એક તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો અને એ હતું ધાનેરા. હવે ધાનેરાના જેટલા પણ લોકો છે ને એમની ઈચ્છા હતી જ નહીં કે તેમનો સમાવેશ થરાદ વાવમાં કરવામાં આવે. હવે એમની પાછળનું કારણ એ છે કે જે અંતર છે ને એ પણ લાંબુ થઈ જાય છે અને જે બનાસકાંઠા પ્રત્યેનો એમનો જે પ્રેમ છે એમાં પણ થોડી અડચણ આવ્યું છે. ઇન શોર્ટ જો જોવા જઈએ તો આજે ધાનેરામાં ઘણા બધા વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી, નારાઓ લાગ્યા હતા અને વિરોધના સૂર પણ ઉઠ્યા હતા. અને એમની એક જ માંગ છે કે અમારે થરાદ વાવમાં નથી જવું, પરંતુ અમારે બનાસકાંઠામાં રહેવું છે. ફરી એક વખત માનવતાને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાન ચાલકે જે છે દુષ્કર્મ આચર્યું હતું. એ સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીને કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ અને એ બાદ શારીરિક સંબંધો બાંધ્યા હતા. અને એ સમયે એ વાન ચાલકે જે છે અંગત પડોનો વિડીયો પણ ઉતારી લીધો હતો. એ બાદ તે વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરી રહ્યો હતો. જો કે અત્યારે પોલીસે તે આરોપીને પકડી પાડ્યો છે અને તેની સામે કાર્યવાહી પણ કરી રહ્યા છે. આજે સુરતમાં એક અલગ જ ઘટના બની, જે ધોરણમાં 8માં ભણતી એક જે કિશોરી છે એને આપઘાત કરી નાખ્યો. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે શું સામે આવ્યું? તો એ સામે આવ્યું કે 2 દિવસથી એને સતત શાળાના સંચાલકો દ્વારા અને ટીચર્સ દ્વારા ફીના મુદ્દે હેરાન કરવામાં આવી રહી હતી. અને એમાં પણ ખાસ કરીને મહત્વનું છે કે એને ટોયલેટની બહાર ઊભા રાખવાની સજા પણ આપવામાં આવી હતી. આ બધું જ સહન ન કરતા વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો. જ્યારે વીટીવી ન્યૂઝ જ્યારે શાળાના સંચાલક પાસે પહોંચ્યા ત્યારે શાળાના સંચાલકોનું એવું કહેવું છે કે આ બધું જ ચગાવવામાં આવેલો મુદ્દો છે. વિદ્યાર્થીની માત્ર ને માત્ર 30% ફીસ બાકી છે, જ્યારે બાકીની 70% ફી તો ભરાઈ ચૂકી છે. આમાંથી કોણ સાચું છે અને કોણ ખોટું એ તો આવનારા સમયમાં જ આપને ખબર પડશે. હવે સુરતની જ આ ઘટના બાદ અમદાવાદ શહેરના ડીઈઓએ દરેક શાળાને એક આદેશ આપી દીધો છે કે કોઈ પણ વિદ્યાર્થીની જો ફી બાકી હોય ને તો એ વિશે વિદ્યાર્થી પાસે કોઈ પણ ઉઘરાણી ન કરવી જોઈએ અને તેની સીધી માંગ તેના વાલીઓને ફોન દ્વારા કરવી જોઈએ. ડીઈઓના આદેશ મુજબ ફી બાકી હોય તો અન્ય વિદ્યાર્થીઓ સામે બીજા વિદ્યાર્થીઓ પાસે ફીની માંગણી કરવી એ યોગ્ય નથી અને વિદ્યાર્થીઓ પાસે નહીં જ વાલીઓ પાસે જ ફી ઉઘરાવવી જોઈએ. સાથે જ ફી બાબતે વિદ્યાર્થીઓ પાસે કોઈ પણ પ્રકારની તેને શિક્ષા ન કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. સાથે એમ પણ કહ્યું છે કે જો કોઈ વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાણીની વાત કરવામાં આવશે અથવા તો દબાણ કરવામાં આવશે તો એ શાળા સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન 6 દિવસ બાદ લીલાવતી હોસ્પિટલમાંથી રજા મેળવી ચૂક્યા છે. એટલે કે એમને હવે ડિસ્ચાર્જ મળી ચૂક્યું છે અને હવે પોતે પોતાના જે બીજા ઘર છે એમાં શિફ્ટ થવાના છે.
મહત્વનું છે કે આપણે બધાને ખબર છે કે 6 દિવસ પહેલા શું ઘટના બની હતી. એક વ્યક્તિ કે જે ચોરના સ્વરૂપે પહોંચ્યો હતો અને એને સૈફ અલી ખાન ઉપર ચાકુથી હુમલો કર્યો હતો, જે બાદ સૈફ અલી ખાન ઘાયલ થયો હતો અને આ બાદ એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે મહત્વનું છે કે આ જે વ્યક્તિ છે એટલે કે જે ચોર છે એ હાલ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને હજુ પણ નવા જે રાજ છે ને એ ખુલી શકે છે. હવે એક તરફ અમેરિકાને તેના નવા રાષ્ટ્રપતિ મળી ગયા છે, પણ આ જે નવા રાષ્ટ્રપતિ છે એ શેર માર્કેટને પસંદ ના આવ્યા હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે આજે શેર બજારમાં જોરદાર વેચાવલી જોવા મળી હતી અને સેન્સેક્સ અને જે નિફ્ટી છે તેમાં પણ ભારે કડાકો જોવા મળ્યો હતો. આજે જે સેન્સેક્સ છે એ 1235 પોઈન્ટ ઘટીને 75,838ની સપાટીએ પહોંચી ગયો હતો અને તેની સામે નિફ્ટી છે એ 320 પોઈન્ટ ઘટીને 23,024 પોઈન્ટે બંધ થયો હતો. હવે આની પાછળનું કારણ શું છે તો તેના વિશે પણ ચર્ચા કરી લઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ તેના પડોશી દેશ પર ટ્રેડ ટેરિફ લાદવાની પણ જાહેરાત કરી દીધી હતી અને તેના કારણે રોકાણકારોના જે સેન્ટિમેન્ટ છે તેના પર અસર જોવા મળી હતી. ફક્ત ભારતીય શેર બજારમાં નહીં પરંતુ આખા વિશ્વના જેટલા પણ શેર માર્કેટ છે ને તેમાં ભારે વેચાવલી જોવા મળી હતી. અમેરિકાને તેના 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ મળી ચૂક્યા છે અને જ્યારથી તેઓ સત્તામાં આવે છે કે ધડાધડ એક પછી એક નિર્ણય લેવા માંડ્યા છે. જેમાંનો સૌથી પહેલો નિર્ણય તો એમને એ લીધો છે કે આવનારા સમયમાં તેઓ કેનેડા અને મેક્સિકન જેવા દેશો ઉપર 25% સુધી ટેરિફ લાગશે. આની સાથે સાથે તેમણે એ પણ નિર્ણય લીધો છે કે હવેથી અમેરિકામાં માત્ર 2 જેન્ડર હશે, એક પુરુષ અને બીજું સ્ત્રી. આ સાથે જ તેમણે ચેતવણી આપી છે કે જો બ્રિક્સ દેશો અમેરિકા વિરોધી નીતિઓને લઈને કોઈ પણ વસ્તુ કરશે તો તેઓને પરિણામ ભોગવવું પડશે. ટ્રમ્પે 2024માં જ કહી દીધું હતું કે જે બ્રિક્સ દેશો છે ને એ ડોલરને નબળો પાડી રહ્યા છે. જો કે આવનારા સમયમાં જ ખબર પડશે કે જે અત્યારે ટ્રમ્પનો જે વ્યવહાર છે એ આગળના સમયમાં પણ એ જ રહેશે કે પછી બદલાઈ જશે. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની મારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.